गाड़ी है ना तेरे पास? नहीं रहेगा तो इधर आ जा। हाँ, बैटर कौन है? एक मिनिट. टॉस विन हे आहे आपले जियान्शू आणि ફિલ્ડિંગ घेतली आणि કિયામોનला બॅટિંગ दिली. શ્રીજીવાળા જેટલા અમારી જમણી બાજુ ઊભા છે થોડા અંદર થઈ જશો કારણ કે મેચની શરૂઆત થવા જઈ રહી છે. પ્લીઝ ગાઈઝ થોડો સપોર્ટ કરજો. થેન્ક યુ સર. કોંગ્રેચ્યુલેશન શ્રીજી. છેલ્લે દર્શન થઈ ગયા શ્રીજીને, શ્રીજી બાવાના. ये जियांशु 11 और कियामोन. जियांशु. यस. कौन है रे ये दो जना? स्ट्राइक पर कौन है सर? सर स्ट्राइक पे कौन है? अंकित है. अंकित एंड जतिन. नॉन स्ट्राइक पर जतिन. ओके. बॉलर कौन है रे आपने? 18 नंबर देख. 19 नंबर. जिग्नेश. बॉलर कौन है? विशाल. ओके. અંકિત અને જતીન અને વિશાલ બોલિંગ માટે તૈયાર. પહેલો બોલ નાખવા તૈયાર ડાબોડી બેટર અંકિત. આ વખતે પહેલો બોલ હવામાં છે. લોંગ મિડ ઓફના માથા પરથી રમવાનો પ્રયાસ. 2 રન ચોરી લીધા. બહુ સારી રનિંગ. પહેલા બોલમાં ફટકો સારો હતો. બેટ અને બોલનો સંપર્ક થયો. 2 રનથી શરૂઆત થઈ. કિયામોન 2 રન ચોર્યા. બહુ સારી એવી પહેલા બોલમાં સ્વાગત, ભવ્ય સ્વાગત વિશાલભાઈનું થયું. નામ એવું કામ વિશાલભાઈએ કરવું પડશે. અને અંકિત મેષ રાશિ. આ વખતે મોટો ફટકો મારવાનો પ્રયાસ પરંતુ પગ પર જઈને બોલ અથડાનો. રન આવ્યો નહીં. ડોટ બોલ આવ્યો છે. અમારા જમણી બાજુ પ્રિયેશભાઈ બધાને બાજુમાં લઈ લો સાહેબ. બધાને બાજુમાં લઈ લો. આ વખતે ઇનસાઇડ આઉટ રમવાનો પ્રયાસ હતો. બોલ ની ગયો છે પોઈન્ટની દિશામાં. એકમાત્ર સિંગલ લીધો. બહુ સારો થયો. સારી ફિલ્ડિંગ જોવા મળી પરંતુ 1 રન લીધો. 1 રન લેવાનો મોકો હતો, સમય હતો. સમયને માન આપ્યું અને 1 રન ચોર્યો. સ્કોર થઈ ગયો 3. હવે સ્ટ્રાઇક પર આવે છે જતીન. અંકિત અને જતીન આ બંને બેટરો પાસે કાબિલિયત છે, ક્ષમતા છે, ધૈર્ય છે કે જેને મોતથી ડરતા નથી અને વટ વગર ફરતા નથી. અને આ અંકિત અને જતીન છે. ડરશે તો નહીં પરંતુ બોલરોએ પણ કાંઈક ને કાંઈક કરીને બતાવવું પડશે. અહીંયા માત્ર વિશાલે વિકેટ લેવો પડશે. થોડું સમયનું ધ્યાન રાખજો ભાઈ. 25 મિનિટ છે, સમયની મર્યાદા છે. જો તમે આ સમય ઓળખશો પછી તો કમિટી પેનલ્ટી આપી શકે છે ભાઈ. ફરી એકવાર સમય વ્યર્થ નહીં કરો પ્લીઝ. સમય વ્યર્થ કર્યો. તમારો સમય અમે નોંધ જ કરીએ છીએ. टायमिंग देऊ तुम्हाला एक्झॅक्टली बॉल टाकलेला. હા, लिहून घ्याल ना. 11:49 મિનિટે પહેલો બોલ પડ્યો હતો. એ તમારું ટાઈમિંગ છે. 11:49 તમે પહેલો બોલ નાખ્યો હતો. 12:14 મેચને એક ઇનિંગ પૂરી કરવાની છે. આ વખતે વ્હાઇટ બોલ છે. અમ્પાયર અમારી તરફ વળ્યા. 1 રન મળશે. વ્હાઇટ બોલનો ઇશારો. આ 1 રન સાથે સ્કોર વધીને પહોંચી ગયો 4 પર. સ્લોલી બટ શ્યોરલી 4 runs at the board. That's fantastic event.
કે પટેલ SSP પ્રીમિયર લીગ લાપલી લુકિંગ એલિગન્ટ શોટ ફિલ્ડર આવી રહ્યા છે, એક જ રન મળશે. સારી ફિલ્ડિંગ જોવા મળી. લેગભાઈનો ઇશારો પગ પર લાગ્યો. કોશિશ જરૂર કરી હતી કે મોટા ફટકા મારે, પરંતુ અહીંયા માત્ર સ્ટ્રાઇક પર હવે આવે છે તે અંકિત અને જતીન નો સ્ટ્રાઇક પર છે. સ્કોર થઈ ગયો ટીમનો તે 5. ક્યાંક ને ક્યાંક થોડાક કંટ્રોલમાં રાખ્યા છે, વધારે રન આવ્યા નથી. આ વખતે મોટો ફટકો મારવાનો પ્રયાસ છે. લેગ સ્ટમ્પની બહાર બોલ, વાઇડનો ઇશારો અને 1 રન મળશે. વાઇડ સાથે સ્કોર થઈ ગયો 7. માફ કરો, 6 થયો છે. આ વખતે ફરી એકવાર એ જ પ્રકારનો બોલ, હવે માત્ર 5-6 થશે. વ્હાઇટ બોલ, સ્કોર થઈ ગયો હવે 7 થશે. हिमांशु सर आज क्या स्पेशल है? ઓ કડક શોટ કે પટેલ 6. छोले भटूरे एंड उसर मिसळ क्या बात सर 13 રન થઈ ગયો છે એક ઓવર. બહુ સારી પાર્ટનરશિપ અંકિત અને જતીનની જોવા મળી. દે આર ડુઈંગ એ ફેન્ટાસ્ટિક જોબ બાય અંકિત એન્ડ જતીન. અને બહુ જબરદસ્ત બેટિંગ કરી છે બંને, જે ટીમને છાજે એવી. હા, યાજ્ઞિક આવ્યા છે, જોઈએ યાજ્ઞિક. અને હવે માત્ર સ્ટ્રાઇક પર જતીન, જમણા બેટર છે. કેપ્ટન સરસ શોટ બેક ટુ ધ બોલર. ફોલો થ્રુમાં બહુ જ સારી ફિલ્ડિંગ. આ કરવું પડશે તમારે, રન રોકવા પડશે. આ વખતે કડક શોટ, હવાઈ યાત્રા છે ફિલ્ડર નીચે. ઓ આઉટ, વિકેટ પડ્યા છે અહીંયા, મોટો વિકેટ જતીનના રૂપમાં. બહુ સુંદર કેચ પકડ્યો સંદીપ. નહીં રે, આ બોલ જાતો હોય તો કોણ આઉટ झाला? જતીન गेला ना. અને સુંદર કેચ પકડ્યો ત્યાં. પ્લેયરનું નામ કહેશો? વિશાલે કેચ પકડ્યો, બહુ સુંદર કેચ વિશાલનો. હવે જતીન આઉટ થયા બાદ સંદીપ આવે છે. હિતેશભાઈ અહીંયા ખાલી ખુરશી જ ગરમ કરે છે, બીજું કાંઈ કરતા નથી. આ વખતે હલકા તો તે રમીને સિંગલ પૂરો કર્યો. 1 રન છે. 1 રન સાથે સ્કોર વધીને પહોંચી ગયો 14. સોફ્ટ ટેનિસ નથી, બાર મેદાનમાં ન જવું જોઈએ, પાછો આપી દેજો. બધું અમારી પાસે આવી ગયું છે, ચાલુ છે કામ. ચોકો છે, વલ્લભ એલ્યુમિનિયમ ચોકો જોવા મળ્યો અને સ્કોરમાં ઇજાફો થઈ ગયો. સ્કોર થઈ ગયો 18. બીજી ઓવર ચાલી રહી છે. યાજ્ઞિક ક્યાંક ને ક્યાંક આ ઓવરમાં રન આવી રહ્યા છે અને બટરો એ રન કરવા પડશે. જો રનની ભૂખ હશે ને તો એ ભૂખને તમારે રનથી બટાડવી પડશે. આજે બપોરે નહીં જમતા, પણ રન કરવા પડશે. આ વખતે કડક શોટ ગેપમાં છે, બહુ સારી ફિલ્ડિંગ. એ બીજા માટેની દોડ લગાડી રહ્યા હતા. ખેંચીને ડરથી તો દુનિયા ચાલે સાહેબ, ડરથી તો દુનિયા ચાલે, અમે તો વટથી જ ચાલવાના ભાઈ. આ કિયામોન છે, જબરદસ્ત બેટિંગ જોવા મળે છે. કિયામોનની 19 રન થઈ ગયા.
યાજ્ઞિક ફરી એકવાર તૈયાર. શું શ્રેયસ કેવી આ વખતે ઓહો હો બહુ સુંદર બોલ અને ઓવરની સમાપ્તિ. 2 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર 19 અને વિકેટનો પતન 1. બહુ સારો એવો બોલિંગ જોવા મળી. પહેલી ઓવરમાં 13 રન આવ્યા. ત્યારબાદ આ બીજી ઓવર ક્યાંક ને ક્યાંક થોડો કંટ્રોલમાં રાખ્યા છે કિયામોનને જિયાંશુએ. 25 મિનિટનો સમય 11:49 તમારી મેચ ચાલુ થઈ છે અને 11:57 થયા છે. તે ધ્યાનમાં રાખવાનું છે. અશ્વિનભાઈ અમારા આજે વોકી ટોકી લઈને ગ્રાઉન્ડની ચારો બાજુ ફરતા દેખાય છે. જસ્મીન જોઈએ સ્કોર 19. ત્રીજી ઓવરનો પહેલો બોલ નાખવા તૈયાર. સ્ટ્રાઇક પર અંકિત. કડક શોટ છે. બોલ હવામાં છે. મોકો બની શકે છે. બધા ફિલ્ડર આવે પરંતુ બોલ નીકળી ગયો છે ચોકા માટે અને આ વલ્લભ એલ્યુમિનિયમ ચોકો. ફટકો સારો હતો. બોલ દે ને. ઓલા દિલીપભાઈને ફોન તો કરો ઓલા એને અભય ટોનિક ને ટોનિક નહીં ઓલું લિસ્ટ આયરું ચોકા કેટલા ગયા? મારી કાંઈ બધું જ સ્કોર થઈ ગયો 23. આના પર વોકેટ ઓફ યાર કીધું કોઈ જવાબ ના હિમાંશુભાઈ જવાબ આપ્યો અમારી પાસે બધું આવી ગયું છે નહીં ગયો એ કદાચ કોને આ સતીશના કામ જ આવા છે હિમાંશુભાઈ શું કરવાનું માણસો બોલો આ વખતે પણ કડક શોટ. આ વખતે 4 રન છે. કે પટેલ સિક્સર જોવા મળે છે. મોટો ફટકો આવ્યો અંકિતના બેટમાંથી. क्या हुआ જબરદસ્ત ફટકો જોવા મળ્યું. કે છે ને આગ લગાડી દઈશું એ વસ્તીને જો ઓળખી ન શકે અંકિતભાઈની હસ્તીને. અને ફટકો સારો હતો અંકિતનો. આ વખતે વ્હાઇટ બોલ છે. અમ્પાયર અમારી તરફ વળ્યા. વ્હાઇટ બોલનો ઇશારો આપ્યો. 1 રન મળશે. વ્હાઇટના સહારે સ્કોર થઈ ગયો તે 30 પર પહોંચી ગયો છે. 30 1 વિકેટના નુકસાન પર. ફૂલ ટોસ. આ વખતે બહુ સારો બોલ હતો. કન્વર્ટ કરી શક્યા નહીં રનોમાં અને બહુ સારી બોલિંગ અહીંયા માત્ર જોવા મળી. આ વખતે પણ એ જ પ્રકારની બોલ હતો. આ વખતે વ્હાઇટ બોલનો ઇશારો અમ્પાયર આપી રહ્યા છે. વ્હાઇટ +1 એટલે 2 રન તો મળી ગયા. સ્કોર થઈ ગયો 32-32. ધીરે ધીરે અહીંયા માત્ર કિયામોન કાઉન્ટી રનની તરફ અગ્રસર થઈ રહ્યા છે. રન માટે અહીંયા માત્ર આવી રહ્યા છે. રન બની રહ્યા છે. હવે સ્ટ્રાઇક પર છે સંદીપ. આ વખતે લેગ સ્ટમ્પ પર બોલ હતો. શોર્ટ ફાઇન લેગ પર રમીને માત્ર સિંગલ અંકિત કર્યો અને એક સિંગલ સાથે સ્કોર વધીને પહોંચી ગયો તે 33 પર. ધીરે ધીરે ટીપે ટીપે ઘડો ભરાઈ રહ્યો છે. રનોથી છલકાઈ રહ્યો છે અને અંકિત જે પહેલા આવ્યા છે હજી નોટ આઉટ છે. 24 પર રમી રહ્યા છે. આ વખતે સરસ બોલ હતો. મોટો ફટકો મારવાનો પ્રયાસ પરંતુ બેટ અને બોલનો સંપર્ક નહીં. બેટ અને બોલનો સંપર્ક થાય તો ગાનો વાગે કે હું તારો મેરુ ને તું મારી માલણ. પરંતુ એવું કંઈ થયું નહીં. આ વખતે પણ ઓફ સ્ટમ્પની બહાર હતો. 1 રન લીધો છે. સિંગલ લેવાનો ચાન્સ અને 1 રન ચોરી લીધો. બહુ સારો. 34 રન થઈ ગયા છે. ઓવરની સમાપ્તિ 34. 3 ઓવર 34 અને 1 વિકેટ. 34 after 3 overs and 1 wicket while losing by Kiamon County. હજી પણ 4 ઓવરની રમત બાકી છે. ફૂડ કૂપન અહીંયાથી લઈ જાય ફૂડ કૂપન
અહીંયા કાઉન્ટર નંબર 1 પરથી લઈ જશો, જ્યાં કોમેન્ટ્રી બોક્સ છે. હિમાંશુભાઈ અને સતીશભાઈ પાસેથી જમવાનો જે પાંચથી 5 છે તે લઈ જશે. કૂપન છે એ કૂપન લઈ જશો. કાઉન્ટર નંબર 1 પરથી કૂપન લઈ જવાનું છે જમવા માટેનું. બોલર કોણ है? યાજ્ઞિક હે. આ વખતે બહુ સરસ બોલ હતો યાજ્ઞિકનો. ચોથી ઓવરની શરૂઆત યાજ્ઞિક કમેન્ટ્રી બોક્સ તરફથી બોલિંગ કરી રહ્યા છે. તે યાજ્ઞિક આ વખતે પણ મોટો ફટકો મારવાનો પ્રયાસ, પરંતુ 34 હોતા. આ વખતે બોલ હવામાં છે. બોલ નીકળી જશે. વલ્લભ એલ્યુમિનિયમ ચોકો. સુંદર ફટકો, દર્શનીય શોટ. पप्पूभाई बहुत शानदार आदमी, दिलदार आदमी, पानी पिलाने में एक्सपर्ट. विकेट પડ્યો છે અહીંયા. માત્ર હવે માત્ર હિતેશ અંકિત આઉટ થઈ ગયા છે. હિતેશ આવ્યા છે અંકિતનું સ્થાન લેવા માટે. એક જોરદાર ઇનિંગ રમ્યા છે અંકિત. રાખો 15 બોલમાં 29 રન કર્યા. 2 સિક્સર અને 3 ચોકા માર્યા છે. બહુ જબરદસ્ત ઇનિંગ અંકિત માટે. જોરદાર તાળીઓ મિત્રો. ટીમને સવારી છે, સજાવી છે. કે છે ને સજના મુझे સजना કે लिए, પરંતુ આજે સજ્યા છે પોતાની બેટિંગ કે लिए, અને બેટિંગ માટે સજ્યા અને બહુ સારો સ્કોર કર્યો. સુંદર બેટિંગ અંકિતભાઈની. તાળીઓથી વધાવ્યા. તાળીઓની ગડગડાટ સાંભળી થોડું મન રાજી થયું એમનું પણ, કે શાબાશી મળી. આ વખતે ફૂલ ટોસ બોલ હતો. મિડ વિકેટ પર બોલ ગયો છે. 1 રન મળશે. 1 જ થી સંતુષ્ટ રહેવું પડશે. હિતેશભાઈ નવા બેટર આવ્યા છે, સંદીપ અને હિતેશ. હવે આ જોડીએ રંગ રાખવો પડશે. કિયામોન કહેતા હશે કે ખોટા કામ કરતા નથી, અને ખોટા કામ કરતા નથી અને કોઈના બાપાથી અમે ડરતા નથી. આ વખતે ઓફ સ્ટમ્પની બહાર અને બોલ ને સિંગલ ચોર્યો. ઓ બીજો રન પણ લ્યો. આ તો હોના કરતા ગળામણ મોંઘી થઈ ગઈ. જ્યાં માત્ર 1 હતો અને આ હોનામાં ગળામણ મોંઘી થઈ હતી. 46 રન થઈ ગયા છે. 4 ઓવર અને વિકેટના પતન થયા છે તે 2. 4 ઓવર 44 એટલે 11 રન રેટ જોવા મળે છે. 11 રન પર ઓવર રન રેટ જોવા મળે છે. બહુ સારું એવું રન રેટ કેમોન માટે. હવે માત્ર 3 ઓવરની રમત બાકી છે. 12 ને 6 થઈ ગઈ છે.
આજે મહેમાનનું આગમન થઈ રહ્યા છે, મહેમાન આવી રહ્યા છે. આવો મહેમાન ગતિ માણો. ઓ સરસ શોટ છે આ વખતે, લોંગ ઓફની તરફ છે. હવે 1 રન પૂરો કરે, બીજાની માંગ છે, થ્રો કરે ત્યાં તો 2 રન ચોરી લીધા. બહુ સરસ, 1 ને 2 માં કન્વર્ટ કર્યા. બોલર કોણ છે? વિશાલ બોલર છે. સ્કોર થઈ ગયો 48-48, 2 વિકેટના નુકસાન પર. આ વખતે પણ પુલ કરવાનો પ્રયાસ હતો, નો મેન્સ લેન્ડમાં બોલ પડ્યો છે. એક સિંગલ લીધો, 1-1 રન લઈને પાળ બાંધી રહ્યા છે. રન આવી રહ્યા છે, રન વરસી રહ્યા છે કેએમ ઓન માટે, કારણ કે જીએનસીયુ 11એ ટોસ જીતીને ફિલ્ડિંગ લીધી. કેટલું કારગર સાબિત થાય છે, પરંતુ જે હિસાબે અંકિત અને જતીને બેટિંગ કરી, ક્યાંક ને ક્યાંક સારો પ્લેટફોર્મ નાખ્યો. આ વખતે બોલને આવવા દીધો તો બોડી પાસે, પરંતુ પગ પર લાગ્યો બોલ. એક ડોટ બોલ આવ્યો છે. સ્કોર થઈ ગયો 49-49. આ વખતે સરસ શોટ છે, એકદમ ક્લીન બોલ્ડ થઈ ગયા છે. એકદમ પરફેક્ટ યોર્કર હતો. સંદીપ આઉટ થઈને પાછા ફરી ગયા. થોડો વિશ્વાસ હતો સંદીપ પર. પચાસ રન પૂરા થઈ ગયા છે. 50 અપ. કેએમ ઓન ના 50 રન પૂરા. બહુ સારો શરૂઆત થઈ ગઈ. 50 રન પૂરા કરી લીધા છે. હવે કેએમ ઓન ને થોડું ફાયર કરવું પડશે. આ વખતે બોલ એજ લાગ્યું છે થર્ડ મેન તરફ. બહુ નીકળી ગયો બોલ, એકદમ ચોકા માટે. વલ્લભ એલ્યુમિનિયમ ચોકો. 6 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 54. ત્રણ વિકેટના નુકસાન પર 54 રન. 5 ઓવર માફ કરજો. 5 ઓવર, હજી પણ 4 મિનિટ છે. એ 4 મિનિટમાં તમારે 2 ઓવર પૂરી કરવાની છે, એ યાદ રાખો. 11:49 તમારી મેચ ચાલુ થઈ હતી. આ વખતે ફટકો સારો છે, એક સિંગલ મળશે આરામથી, સેન્સેબલ. ખબર છે કે ઘાઈ કરવાની નથી, 1-1 રન લેવાનો છે. સારા બોલને સન્માન આપવાનું છે અને ખરાબ બોલને બાઉન્ડ્રીની બહાર પહોંચાડવાનો છે, અને એ જ કામ કરવાનું છે બેટરોએ. સન્માન આપો, માન આપો, મહેમાન આવે તો માન આપો, ચા પાણી આપો, બધું આપો, પરંતુ ખરાબ બોલ આવે તો સીધો દર્શન કરાવો બાઉન્ડ્રીની બહાર. આ વખતે બહુ સારો બોલ હતો. ઓ માથા પરથી નીકળી ગયો, પરંતુ એક સિંગલ આવશે. બેટ પર બોલ આવી નથી રહ્યા, ટાઈમિંગ કરી નથી રહ્યા કેએમ ઓન. અત્યારે ટાઈમ કરવો પડશે, થોડી મહેનત કરવી પડશે, પણ સફળ થાઓ પણ મહેનત કરવી પડશે. રંગ લાવશે મહેનત. આ વખતે બોલ હવામાં છે. ફરી એકવાર એ જ પ્રકારનો શોટ, 1 જ રન મળશે.
એક એક રન લઈને પાળ બાંધી રહ્યા છે. કોઈ મોટા ચોકા કે સિક્સર આવતા નથી. જે હિસાબે અંકિત હતા, જતીન હતા, સંદીપ હતા, ત્યાં સુધી તો બધું ચૌકા અને સિક્સરની રમઝટ બોલાવતી હતી, પરંતુ ત્યારબાદ ચૌકાથી થોડા વંચિત રહી ગયા છે. આ વખતે બોલ હવામાં છે. આ વખતે ચોકો મળશે. આ વખતે ચોકો મળ્યો. ફૂલ ટોસ બોલ હતો. ફૂલ ટોર વસૂલ કર્યો અને સ્કોર થઈ ગયો છે તે 61 રન પર. કે છે ને તમે તો જીવો જેવા નીકળ્યા, લત લાગીને ભાવ ખાવા લાગ્યા, એવું જ કંઈક જોવા મળ્યું. સ્કોર થઈ ગયો 61. આ વખતે સિંગલ લીધો છે. સ્કોર થઈ ગયો 62, 62. આ વખતે બોલ હવામાં છે. મોકો બને છે. નો મેન્સ લેન્ડમાં બોલ પડ્યો. ઓ અને આ વખતે બોલ માથા પરથી નીકળી ગયું. 2 રન ચોરી લીધા. બહુ સારું રનિંગ જોવા મળ્યું. 6 ઓવરની સમાપ્તિ બાદ 64 રન થયા છે. 6 ઓવર 64 રન અને વિકેટના વતન થયા છે તે 3. ચલો ફક્ત 2 મિનિટ બાકી છે. 2 મિનિટ છે તમારી પાસે. 2 મિનિટ છે. 2 મિનિટમાં ઓવર પતાવવાની છે. ક્યારે મેચ રોહિત? જમવાનું કૂપન જમી લે જાઓ. આ વખતે બોલ આવવામાં છે અને આ મોટો બહુ સુંદર ફિલ્ડિંગ, બહુ સુંદર ફિલ્ડિંગ. હાથ લાંબો કર્યો તો પરંતુ હાથમાં લાડવો આવ્યો નહીં. કોશિશ કરી હતી, 100% કમિટમેન્ટ આપ્યું હતું, પરંતુ કમિટમેન્ટ પર ખરા ઉતર્યા નહીં, પણ રન બચાવી લીધા તે 4. સ્કોર થઈ ગયો 66. આ વખતે બોલ હવામાં છે. ઓ માય ગોડ, આ તો ભાઈ કોશિશ કરીને ચોકો મળ્યો. વલ્લભ એલ્યુમિનિયમ ચોકો. 70 રન થઈ ગયા છે. ભંડારી સ્પેશર અને શ્રીજી 11 ટોસ માટે આવવાનું છે. ભંડારી સ્પેશર અને શ્રીજી 11 ટોસ માટે આવી જાય ઇનિંગ બ્રેકમાં. આ વખતે વ્હાઈટ બોલ છે. 1 રન આવી રહ્યા છે અહીંયા માત્ર કિયામોન માટે. સ્કોર થઈ ગયો 71, 71. લાસ્ટ ઓવર છે. સમયની મર્યાદાને જાળવવાની છે આજે. એક બોલમાં કેવી રીતે અમે વચ્ચે પડશું? નો બોલ જાય છે અહીંયાથી તો વાઈડ આપે. આવું છે બધું. ઓલાની રાહ જોવે. બે નો બોલ નથી આપ્યો, એક વાઈડ નથી આપ્યો. વાઈડમાં થોડી આર્ગ્યુ કઈ સાંભળશે અને ઓલા રોહિતને ચૂપ કરાવજો, નહીં તો આટામાં આવશે. શું કહે છે અહીંયા ઈ એટલી આર્ગ્યુમેન્ટ કરવા આવે છે? વાત સાચી છે. અમે વિજયભાઈ વાત સાચી, અમે જઈને કહીશું ચાલુ મેચે ન કહી
ચાલુ મેચ ના કહી શકીએ ને આ મેચ પછી એને અમ્પાયરને કહીશું અમે. ચાલુ મેચ કેવી રીતે કહીએ? ચા કરતા કેટલી ગરમ એવું છે. અરે હા અમુક ટીમોનું એવું હોય જ. આ વખતે સ્કોર થઈ ગયો 72. સ્લોલી બટ શ્યોરલી 72 પર પહોંચી ગયા છે. બહુ સારો સ્કોર છે. આ વખતે સરસ બોલ હતો. રનઆઉટનો ચાન્સ છે. રનઆઉટનો વિકેટમાં રૂપ મળશે અને અહીંયા આઉટ. વિકેટ ગયેલો એક જ રન ના 72 ના 72 ના 72 રન થયા છે અને 73 રન કરવાના છે જીયાંશુને. ટોસ થયો અહીંયા શું થયું? ટોસ થયો અહીંયા શું થયું? અહીંયા ટોસ થયો તો ભંડારીમાં શું થયું? પ્રિયેશભાઈ આના પછી ટોસ થયો એનું શું થયું? ઓકે ઓકે સર ઓકે. હિમાંશુભાઈ ને પ્રિયેશ ને અમ્પાયર છે ત્યાં વાત કર. બધાને બોલાવું 17 જણને બોલાવું અહીંયા. તું બોલ્યો પેલા બોલ્યું કોણ? સતીશ તમે બેસો યાર. સતીશ બેસો, શાંતિથી બેસો. તને નથી કહેતા અહીંયા બેઠા છે ને એ લોકોને કહીએ તો હમણાં પાછો અહીંયા કહીને ગયો. મેં કીધું હિમાંશુભાઈ ને પ્રિયેશભાઈ ક્યાં છે? તો એ પાછો અહીંયા ચિલ્લાવે છે પડકો તો. અહીંયા આવીને કેમ ચિલ્લાવે છે? તમારે લોકોને કે છે સર ચલે ગયા. બોલ આગળ આવેલો. હા એવી રીતે ના હોય. એવી રીતે આર્ગ્યુ કરે ન થાય. આ બધા સાથે લડવા થોડી બેસી યાર. થઈ જાય ભાઈ, ભૂલ બધાથી થાય છે. એવું થોડી છે કે તમે હા અરે વાઈટ ટેલ હવે કેવા બધા વાઈટ દે અરે વાઈટ कसं काय तिथे उभा आहे त्याला माहिती आहे कुठे वाईट असते कुठे नो असते. तुम्ही खेळायला आले खेळा ना. अरे डीवी एक થઈ ગયો આપ બરાબર डीवी एक ये दो ना गार्बेज बैग दो ना. अरे एक है कचरा जमा ये सब फेंक देने के बराबर. एक दे दो काला वाला. हाँ बराबर चाहिए. बताई दीदी इतना बड़ा. मेरे को लगा कि अरे को डालना है. ये फुल नहीं रहा. फुल नहीं रहा इतना बड़ा दिए. डब्बा बाटली बंगार वाला. ए संत्रा खाणार आहे तुम्ही सुकवून टाकले साहेब. क्या चालू है? हाँ लंच चालू हो गया. हाँ
ટોસ શ્રીજી જીત્યું અને બોલિંગ લીધી लकी सॉरी स्कोर सांगा 1 मिनिट टार्गेट सांगतो 2 मिनिटं सांगा 73 ना हां 70 73 રનનું ટાર્ગેટ છે 73. टार्गेट है ये क्या ये भी डाल दे पेट में क्या 73 ના हां इनिंग પછી કેટલી કોને नितिन अभय स्ट्राइक पे कौन है स्ट्राइक पे कौन है ओके जिग्नेश जिग्नेश स्ट्राइक એક સિંગલ લીધો છે જિગ્નેશે અને યાજ્ઞિક હવે સ્ટ્રાઇક પર આવે છે અને બોલિંગ પર અંકિત. 1 रन पहला बॉल ક્યાંક ને ક્યાંક 73 રનનો પીછો કરવાનો છે, મોટું લક્ષ્ય છે, પરંતુ અહીંયા માત્ર જીયાન્શુ 11 ને ક્યાંક ને ક્યાંક કિયામોનને પણ સફળતા વહેલી લેવી પડશે, પરંતુ જીયાન્શુ પાસે પણ બેટરો છે, એ પણ થોડું ફાયર કરશે. नहीं है इधर उधर किधर गया है આ વખતે સરસ બોલ હતો, બહુ સુંદર બોલ અંકિતનો. ક્યાંક ને ક્યાંક બેટરને થોડા શાંત રાખ્યા યાજ્ઞિક. આ વખતે પણ મૂળ પુલ કરવાનો પ્રયાસ હતો, પણ સિંગલ ચોરી લીધો. વિકેટ કીપર એકદમ વેગી આવ્યા બોલ પર. એક લીગભાઈનો ઇશારો, લીગભાઈના સારે રન મળી રહ્યો છે. સ્કોર થઈ ગયો 2. केला કંચા કંચા ઓ બેટ બાટલી લઈ લો. थैंक यू ઓ સુંદર શોટ અને આ 4 બોલ છે. વલ્લભ એલ્યુમિનિયમ ચોક્કો. સુંદર ફટકો, સુંદર ફટકો. બોલને આવવા દીધો, બોલની ધાર જોઈ અને ધાર જોઈને એકદમ બોલને ફટાકથી ચોક્કો માર્યો જિગ્નેશ. कीवी है क्या कीवी अभी खाना चालू हो गया कीवी ड्रैगन फ्रूट सब सब मिले આ વખતે પુલ કરવાનો પ્રયાસ હતો, પરંતુ હા એ તો તમે એકદમ કોન્સન્ટ્રેશન રાખો ત્યાં. ના ના એ તો આપણે કરશું ને, એમ કાંઈ ગભરાવાની જરૂર નથી. ઓ આ વખતે ફરી એકવાર શોર્ટ ફાઇન લેગ પર બોલ ગયો છે. ફટકો સારો હતો, પરંતુ ગેપને બનાવી ન શક્યા. જો ગેપ બનાવ્યો હોત તો ફિલ્ડરને ગોતી લેતા. આ વખતે સ્કોર થઈ ગયો છે 7. 1 ઓવરની સમાપ્તિ, 7 રન. નોન સ્ટ્રાઇક પર ઊભું છે ને વાઇડ નથી આપતો તો આપણે કહી શકીએ ધ્યાન રાખો, બીજું શું કહીએ. અપ્પાનો ડિસિઝન કે એનો એ અમ્પાયર જ જોઈ શકે છે, આપણે થોડી કહી શકીએ છીએ. આપણે થોડા આપણે ઘરના લાવ્યા છે અમ્પાયર. हाँ फिर बराबर है આગળ આવે. उन लोग का डिसीजन फाइनल है આપણા ભાવ વેચો બસ તો ભાઈ અહીંયાથી કંટ્રોલ કરવું છે કે ભાઈ અમ્પાયર છોકરા રાખો. खंजीर है બોલર કોને? बॉलर જતીન જતીન जतीन कोलाडिया कैप्टन જતીન અને બોલ હવામાં છે. ઓ અને જોવાનું રહેશે અહીંયા શું આવે છે, પરંતુ દૂર અહીંયા રન ચોરી લીધા છે. 2 રન ચોર્યા, બહુ સારી રનિંગ. મારી નાખી એવી રીતે ચડવા આવ્યો હતો ને જાણે એની માથીને સરસ ઓ આ વખતે ક્રોસ બેન્ડેડ રમવાનો પ્રયાસ હતો. સ્ક્વેર લેગથી ખેલાડી હવે એક સિંગલ લેવાનો સમય હતો. સમયને માન આપ્યું, સમયને એક સિંગલ આવ્યો. સ્કોર થઈ ગયો 10. ડબલ ડિજિટમાં પહોંચી ગયો છે. લક્ષ્ય હજી પણ ઘણું લાંબુ છે. इनिंग जो तुम्हाला इनिंग स्टार्ट झाला હા, 12-22
જીયાંશુની ઇનિંગ્સ 12:22 શરૂ થઈ છે. સમય 22 અને 25 47. આ વખતે કવર ડ્રાઈવ જોવા મળ્યો. એક સિંગલ આવશે. કાર્પેટ શોટ જોવા મળ્યો. આ વખતે મોટો પટકો મારવાનો પ્રયાસ હતો. ખાઈ જવાય કાલે થયું જ નહીં કાલે આપણે 250 ની ગણતરી હતી 3.5 કેમ કે હવે જો આપણે 12 ટીમ હતી ક્લાસ શોટ. સરસ ફિલ્ડિંગ. રન ચોર્યો એક. ક્યાંક ને ક્યાંક થોડું દડપણ જોવા મળ્યું, પરંતુ એક રન ચોરી ગયા છેવટે. એક રન ચોરવાનો હતો, ચોરી લીધો. સ્કોર થઈ ગયો તે 12. આ વખતે લેગસ્ટમ્પની 12 બોલ છે. વાઇડનો ઈશારો આવ્યો. એક રન મળશે વાઇડના રૂપમાં. રન આવી રહ્યા છે. સ્કોર થઈ ગયો 13. 60 રનની હજી પણ જરૂર. અહીંયા માત્ર નો બોલ છે. વેસ્ટ સાઈડની ઉપર બોલ હતો એટલે કમરની ઉપર બોલ એટલે નો બોલ. આ મેચમાં તો ખાસ ધ્યાન રાખો. નો બોલ +1 દોડીને કીધું અને ફ્રીડ. સરસ બોલ હતો આ વખતે. બહુ સારો બોલ. અહીંયા માત્ર 2 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 15. વિધાઉટ એની લોસ. વગર કોઈ નુકસાની 15 રન બન્યા છે. બંધ થઈ ગયું છે, બીજું કાંઈ નથી. 30 બોલ 58. તમારે મેચ ક્યારે તમારે રમી શકાય. મને તારે એકલા જ જવું છે. 15 થયા છે સર. 30 30 में 58. બોલમાં 58 રન. 30 બોલ 58 રન. આ વખતે અમ્પાયરને બોલ લાગ્યો છે. કઈ વાંધો નહીં, અમ્પાયર ડોન્ટ માઇન્ડ કરશે. વાંધો નહીં, થ્રો કર્યો તમે. અમારે સિરિયસલી પ્લાનિંગ છે કે વુમન્સ બંધ કરી દઈએ. આપણી જેવું નથી કે અહીંયાથી બહાર નીકળ્યા તો બધા ભૂલી જઈએ. કડક શોટ છે આ વખતે મિડ વિકેટ ઝોનમાં. સિંગલ મળશે. બહુ સારો શોટ જોવા મળ્યો. બેટ અને બોલનો સંપર્ક થયો. પ્રોપર ટાઈમિંગ જોવા મળ્યું. 17 નંબરે એ લોકો છે ને હજી એટલું જ નથી સમજતા કે અમને પાર્સલિટી કરીને અમને શું મળવાનું છે. સ્કોર થઈ ગયો 16. આ વખતે પણ બહુ સરસ બોલ હતો. ઊભા ઊભા રમવાનો પ્રયાસ હતો. અમ્પાયર પાસેથી દાંત માંગે છે. એકદમ અમ્પાયર લેગ અમ્પાયરની સામે જોવે છે, બટ સ્ટ્રેટ અમ્પાયર આ નિર્ણય લઈ શકે છે, લેગ અમ્પાયર નહીં. અમ્પાયરનો નિર્ણય છેલ્લો હશે. આ વખતે પણ સરસ બોલ હતો. એકદમ કટ કરવાનો પ્રયાસ. બેટ અને બોલનો સંપર્ક નથી થતો, પરંતુ અંકિત પોતાની બોલિંગમાં જાદુ બતાવી રહ્યા છે, કમાલ બતાવી રહ્યા છે. સુપર. બેટરોને હવે માત્ર કમર કસવી પડશે. હમણાં જમવા મોકલો એટલે ભલે કરજો. કોઈ સાથે સ્કોરર બી લાવ્યો છે તો એને બી જમવા મોકલો. કોઈ સાથે સ્કોરર લાવ્યો છે એ છે ને બેટિંગ પર એટલે મને ની આજે મેચ જ નથી પણ મને નીમો આ વખતે બહુ સરસ બેટિંગ જ આવો જોઈએ કાઈ બોલિંગ પણ આજે મેચ જ નથી એની. કાલે પતી ગઈ. આપણો વાળો કોઈ છે બધાની દેવ માણસ. સ્કોર થઈ ગયો 17. ધીરે ધીરે રન સંખ્યા વધારે આવી રહી છે, એક વધી ગઈ છે. 73 રનનું લક્ષ્ય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ વખતે વ્હાઇટ બોલ આપ્યો છે.
વ્હાઇટ બોલ, એક એક્સ્ટ્રા રન. સ્કોર થઈ ગયો 18. આ વખતે પુલ કર્યો છે બોલની ફાઇનલિંગની દિશામાં. બોલ લોંગ ચેસ કરવું પડશે. વલ્લભ એલ્યુમિનિયમ ચોક્કો જોવા મળી રહ્યો છે. બહુ સરસ મજાનો ફોટ. બે ફિલ્ડરને વિન તો ચીરતો બોલ નીકળી ગયો. 1 ટુ ગો. સ્કોર થઈ ગયો 22-22. આ વખતે મોટો ફટકો છે. કેચ લેવાનો પ્રયાસ. ઓ માય ગોડ, ચોક્કો મળશે. વલ્લભ એલ્યુમિનિયમ ચોક્કો. 3 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 26. વગર કોઈ નુકસાની 24 રન બની ગયા છે. હિતેશ રામોલિયા નવા બોલર આવી રહ્યા છે. હિતેશ વગર કોઈ નુકસાની બહુ સારો એવો ટોટલ થઈ ગયો છે. હવે માત્ર બોલ બચ્યા છે તે 24 રન. 24 બોલમાં 47 રન. 24 બોલ અને 47 રન સમીકરણ એવું બની રહ્યું છે. આ વખતે પુલ કરવાનો પ્રયાસ છે. ઓ માય ગોડ, જેટલું સીધા બેટે રમાય એટલું સારું છે, પરંતુ ક્રોસ ધ લાઇન રમવા જાય છે અને બોલરને ભૂલ નથી કરી રહ્યા. હિતેશ, એને ખબર છે કે ક્રોસ રમવા જશે, ક્યાંક ને ક્યાંક બોલર ભૂલ કરશે અને વિકેટ આવશે. ઓ સરસ શોટ છે. મોકો. ઓ માય ગોડ, કે અહીંયા માત્ર ચોકો તમે દઈ દીધો છે. વલ્લભ એલ્યુમિનિયમ ચોકો. કોશિશ કરી હતી મોટો ફટકો મારવાની, ચોકો કમાવ્યો, પરંતુ ફિલ્ડર બહુ આગળ નીકળી ગયા હતા. થોડા પાછળ હોત ને તો ક્યાંક ને ક્યાંક બોલને રોકી શકત, પરંતુ આગળ નીકળી ગયા ઝડપથી. 30 રન થઈ ગયા છે. આ વખતે ઓહો હો હો, સુંદર બોલ અહીંયા માત્ર હિતેશનો. સરસ બોલ ઇન સ્વિંગ થયો, અંદર ગયો. ચાલે છે તો પરફેક્ટ પરફેક્ટ ને આ બે ત્રણ ટીમ નકરાવાળી છે ને એ નાટક ના કરે હા ને ઓલી બાજુ થોડું મગજમારી અહીંયા જ થઈ. ઓલો બહુ સફળ થયો અને થોડા ચમની લેગની બારે થઈ ગયો. અમ્પાયર લેગની બારે વાઇડ નું આવ્યો. લેગની બારે તો વાઇટ ગાળાગાળી કરવા. હવે એના માટે કમિટી વાઇટ માટે કંઈ થોડી અંદર જાય કંઈ કંઈક બોલે તો પછી અમ્પાયર રાખવાની જરૂર જ નથી. અમે અહીંયાથી કંટ્રોલ કરીએ બધો. જઈને અમે કીધું અમ્પાયરને तो कि वो सफल हुआ तो मेरे को भी जजमेंट लेने में वो हुआ. एक मिस्टेक થઈ શકે. જે લેંગ્વેજ છે ને એમાં હા એન્જોયમેન્ટ માટે એક્ઝેક્ટલી હા.
ચોકો જોવા મળ્યો. બહુ સરસ મજાનો ચોકો. 35 રન થઈ ગયા છે સ્કોરબોર્ડ પર. જીયાન્શુ 11 73 રન કરવાના છે. 35 રન બનાવી દીધા છે. 20 બોલમાં 38 રન. 20 બોલ અને 38 રન સમીકરણ હવે એવું છે જોવા મળે છે. 20માં 38. ક્યાંક ને ક્યાંક અહીંયા માત્ર વિકેટ લેવો પડશે. બંને બેટરોએ બહુ સારી કામગીરી કરી છે. ઓપનિંગ જોડી, ઓપનિંગ વેર 35 રનની કિંમતી સાજેદારી. આ વખતે સારા શોટ છે. લોંગ ઓન તરફ રમ્યા છે. પહેલો રન વહેગી લીધો પરંતુ સિંગલ જ મળશે. એક રન મળ્યો છે. આ એક રન સાથે સ્કોર વધી ગયો 36 રન થઈ ગયા છે. સ્લોલી but surely 36 at the board. આ વખતે સુંદર ફટકો છે. મિડ વિકેટના રીઝનમાં રમ્યા છે. એક માત્ર સિંગલ મળશે. ચાર ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 37 વગર કોઈ નુકસાને. 18 બોલમાં હવે જોઈએ છે તે 36 રન. 18 બોલ અને 36 રન સમીકરણ એવું બની રહ્યું છે. 18 બોલ અને 36 રન સમીકરણ બદલાઈ રહ્યું છે. 12 રન પર ઓવર રન બનાવવાના છે. 18 બોલ અને 36 રન એવું સમીકરણ. આ વખતે લેગ સ્ટમ્પની 12 બોલ વાઇડનો ઇશારો. એક એક્સ્ટ્રાનો રન મળી રહ્યો છે. રન આવી રહ્યા છે. એક્સ્ટ્રાનો મળ્યો વાઇડનો રન એ પણ કાઉન્ટ થશે કારણ કે લક્ષ્ય 73 રનનું છે. આ વખતે શોટ સારો છે. ડીપ સ્ક્વેર લેગ પર બોલ ગયો છે. એક સિંગલ લીધો છે. બીજા માટેની દોડ લગાવી લીધી છે. પૂરો કર્યો. બહુ સુંદર રનિંગ. જ્યાં જોયું કે મિસ ફિલ્ડિંગ થઈ છે, નજર હટી છે અને 1 ને 2 માં પરિવર્તિત કર્યા અને સ્કોર થઈ ગયો તે 40-40. આ વખતે ફટકો સારો છે. સ્ક્વેર લેગની દિશામાં બોલ અને 4 રન મળશે. વલ્લભ એલ્યુમિનિયમ ચોકો. બહુ સરસ પાર્ટનરશિપ થઈ ગઈ છે અહીંયા માત્ર બંનેની. જિગ્નેશ અને યાજ્ઞિક. જિગ્નેશ રમી રહ્યા છે 17 બોલમાં 19 અને યાજ્ઞિક રમી રહ્યા છે 10 બોલમાં 18 રન પર. બહુ સારી ઇનિંગ્સ. સુંદર બોલ હતો. અચૂક ટપ્પો આગળ નાખ્યો હતો. જબરદસ્ત બોલિંગ. આ વખતે પણ મોટો ફટકો મારવાનો પ્રયાસ હતો પરંતુ આ વખતે વ્હાઇટ બોલ છે. એક એક્સ્ટ્રાનો રન જતીનભાઈનો આ વ્હાઇટ બોલ હતો એટલે એક એક્સ્ટ્રા રન મળશે. સ્કોર થઈ ગયો 45-45. આ વખતે બીજાની માંગ છે. રનઆઉટનો ચાન્સ. અહીંયા 2 રન ચોરી લીધા. 2 રન ચોરી લીધા. આ વખતે સરસ શોટ અને વિકેટ 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 વિકેટ. જોશ જોવા મળ્યો. થોડો જુનૂન જોવા મળ્યો. થોડો એટીટ્યુડ જોવા મળ્યો. થોડું એગ્રેશન જોવા મળ્યું અને વિકેટ પડ્યો છે અહીંયા પહેલો. પાર્ટનરશિપને બ્રેક લગાડ્યું છે. 47 થયા છે. 13 બોલમાં હવે કરવાના છે તે 26 રન. किती गेले? 18 ना? 18 गेले ना? 13 બોલમાં 20 રન કરીને આઉટ થયા છે 3 ચોકાની મદદથી. બહુ જબરદસ્ત ઇનિંગ. યાજ્ઞિક વેલ્ડન.
માલીને આ મેચ પછી લાઈન મારવાનો माली को गुजारिश है कि ये मैच के बाद तुरंत क्रिस मार्किंग कर ले। माली जहाँ कहीं भी हो, माली जहाँ कहीं भी हो क्रिस मार्किंग मार ले। जो हमारे माली है, माली को गुजारिश है कि क्रिस मार्किंग कर ले। 5 मिनिट बची છે હવે 2 ઓવરની રમતમાં। આ વખતે સરસ બોલ હતો, બહુ સરસ બોલ। 5 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 47-47। 12 બોલમાં 26 રન। 5 મિનિટ બાકી છે 2 ઓવર નાખવા માટે। કેટલા જોઈએ છે કેટલા चाहिए 12-26 થઈ ગયું। હા હા, ભંડારીને બેટિંગ આપી છે અને શ્રીજી ટોસ ફિલ્ડિંગ લીધી છે। આ મેચ પછી તૈયાર છે શ્રીજી તૈયાર છે ફિલ્ડિંગ માટે અને ભંડારી સ્પેશિયલ તૈયાર છે બેટિંગ માટે। આ મેચ પછી તરત તમારી મેચ છે ગાઈસ। આ વખતે બહુ સરસ વાઇડ બોલનો ઈશારો। માય ગોડ, વાઇડ આપ્યો, 1 રન આવ્યો છે। 12 બોલમાં 25 રન। 12 બોલ અને 25 રન, 12-25। આ વખતે પુલ કરવાનો પ્રયાસ કર્યો હતો। આ વખતે બોલ હવામાં છે। ઓ કડક શોટ, ચોકો મળશે। વલ્લભ એલ્યુમિનિયમ ચોકો જોવા મળ્યો। 10 બોલમાં 21 રન। 10 બોલ અને 21 રન। સમીકરણ બદલાવાનું છે હવે, માત્ર કલર બદલાવાનો મેચનો। 10 બોલ અને 26। હિમાંશુભાઈ કેટલા વાગ્યા હતા? 4 ઘંટાની બહુ જાણે કેટલા વાગ્યા 12:30 આપણે ફ્રી નહોતો તો સમાધિ બ્રેક આવ્યો છે। આ વખતે રનઆઉટનો ચાન્સ, પરંતુ પહોંચી ગયા સુરક્ષિત। 9 માં 20, 9 બોલ અને 20 રન। આ વખતે એજ લાગી છે। ઓ મિસ ફિલ્ડિંગ થઈ છે ક્યાંક ને ક્યાંક। ચોકો આવી ગયો છે તો વલ્લભ એલ્યુમિનિયમ ચોકો જોવા મળ્યો। કોશિશ કરવી જોતી હતી પરંતુ કોશિશ કરી નહીં ત્યાં રોકવાનો, પરંતુ ચોકો આવ્યો છે। 8 બોલ અને 16 રન એવું લાગ્યું છે। 8 અને 16 ક્યાંક ને ક્યાંક હવે માત્ર જીએનસી 11 ને 16 રનની જરૂર છે। 8 બોલની રમત બાકી। 8 balls to go, 16 run to get to win this contest. Everything is possible here. જરૂર છે 16 રન કરવા પડશે। અહીંયા માત્ર કિયા મોન્ડે વિકેટ લેવા પડશે। આ વખતે બહુ સરસ બોલ હતો, વિકેટની પાછળ બોલ ગયો છે। બોલ હવે અને બોલ મને લાગે છે બાઉન્ડ્રીની બહાર નીકળી ગયો છે। ચોકો જોવા મળ્યો છે, વલ્લભ એલ્યુમિનિયમ ચોકો।
7 બોલ અને 12 રન, 7 બોલ 12 રન્સ. આ વખતે વ્હાઇટ બોલ છે. ઓહ માય ગુડનેસ. 7 બોલ અને 11 રન. ક્યાંક ને ક્યાંક અહીંયા માત્ર કિયામોને થોડુંક બોલિંગમાં જાળવવું પડશે લાઇન અને લેન્થ પર. આ વખતે સારો બોલ હતો અને અહીંયા માત્ર ઓવર પૂરી કરી છે. અમ્પાયર સામે ફરિયાદ કરી હતી વાઇડની પર, તો અમ્પાયરે સીધી ના પાડી કે ભાઈ વાઇડ નથી. 6 બોલ અને 11 રન. 6 બોલ 11 રન. 6 બોલ અને 11 રન. 6 બોલ અને 11 રન. શ્રીજી અને ભંડારી સ્મેશર. હા, ભંડારી સ્મેશર બેટિંગ જોઈએ, શ્રીજીની ફિલ્ડિંગ જોઈએ. અગિયાર. 6 બોલ અને 11. શું બનાવી શકશે જીયાંશુ? શું રોકી શકશે કિયામોન? ચાલો ત્યારે જોઈએ આ છેલ્લી ઓવરનો એક તો કાર્નિવલ. કે પટેલ SSPL પ્રીમિયર લીગ 2025 સિઝન 7. પહેલો બોલ હવામાં છે. બોલ બાઉન્ડ્રીની તરફ. ફૂલ ટોસ બોલ હતો. સરસ મજાનો શોટ. 5 બોલ અને 7 રન. ચૌથી. આ વખતે ફૂલ ટોસ છે. એક જ રન જોઈએ છે. 1 રન જોઈએ છે માત્ર. હવે જીયાંશુને જીતવા માટે માત્ર 1 રન. આ વખતે જીતી ગયા છે. જીતી ગયા છે આ વખતે જીયાંશુ. કોંગ્રેચ્યુલેશન. टॉस ये जीता है. श्रीजी टॉस जीता है और फील्डिंग लिया और भंडारी स्मैशर. ये रखो आपकी जेब में और पेन में, मैं बाद में लेके जाएगा. घर से 2 मिनट थोड़ी बार में कहिए. हाँ थोड़ा 1 मिनट लेडीज हो जाए. आज मरा गया हम लेग साइड થી થોડો ગયો હતો પાછી બી જજમેન્ટ થાય એના બાપાનું જે કઈ એને હવે ચડ્યા ને તો ગયા છે અહીંયા ગાડા ગાડી. અરે હું મારું કામ લઈને આવ્યો કે હું ભૂલી ગયો. આપણે ડગાઉટમાં જવાનું છે એના માટે. જશે અમિત 2-3 બોલ ચાલુ કરો એટલે થઈ જશે. તમારે ક્યારે જે હોય આની પછી બોલ અહીંયા ચાલુ થઈ જાય. સારી બોલ નવો બોલ नवो बॉल जो नीचे है बॉक्स में. किधर है? इधर नहीं, इसमें नहीं है. इसमें चुना है. એક ही बार वो तो एक ही बार रखो. एक देने हैं. मारे प्रैक्टिस नहीं करनी. बीजो हां देने बीजो देने. हेलो सभी टीमों के कप्तान और सभी को गुजारिश है कि फूड कूपन अपने कमेंट्री बॉक्स में आकर ले लीजिए. फूड कूपन प्लीज आप कमेंट्री बॉक्स में आकर लेके जाइए. राउंड चालू है. इसके बाद होने वाले मैचेस से
भंडारी स्मैशर्स वर्सेस श्रीजी 11। यहाँ पे श्रीजी 11 ने टॉस जीतकर फील्डिंग करने का निर्णय लिया है। दिला ना दिला 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 हाँ अरे कैसे छोले भटूरे भंडारी स्मैशर्स वर्सेस श्रीजी आओ कूपन क्या यांच्याकडनं जल्द से जल्द मैच शुरू कीजिए। अगर ग्राउंड्समैन ने अगर